કેશોદમાં બાંધકામના નિયમોને નેવે મૂકતા ભૂમાફિયાઓએ 5 માળની મંજૂરી મેળવીને 6 માળ ખડકી દેતા નગરપાલિકાને કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વગર મંજૂરીએ આડેધડ ચાલતા ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો છાસવારે ઉઠતી હોય છે, ત્યારે નક્કર કાર્યવાહી હાથ ધરવાને બદલે એકબીજાને ખો આપી દેવામાં આવે છે અને જ્યારે બધા અધિકારીઓ મળે તો વડી કચેરીના ગળામાં ગાડીઓ નાખવાની કાર્ય પદ્ધતિથી ભૂમાફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે। કેશોદના નારાયણનગર વિસ્તારમાં બાંધવામાં આવી રહેલ એપાર્ટમેન્ટમાં 5 માળની બાંધકામની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે 6 માળ ખડકી દેવામાં આવતા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં નગરપાલિકાને રજૂઆત કરી વધારાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગણી કરી છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર આડેધડ થતા બાંધકામો અને ગેરકાયદેસર દબાણોમાં અમલોને ધ્યાને આવતા નારાયણનગરની અંદર બની રહેલા એક એપાર્ટમેન્ટની અંદર નગરપાલિકા દ્વારા 5 માળ બાંધવાની પરવાનગી આપવામાં આવેલી હોવા છતાં બિલ્ડર દ્વારા 6 માળ બાંધવામાં આવેલા છે, ત્યારે 6ઠા માળની અંદર જે મકાનો બનાવવામાં આવશે એ અજાણ્યા અને અભણ મિલકત ધારકોને કોઈને વેચી દેવામાં આવશે તો તેની સાથે મોટી છેતરપિંડી થશે અને નગરપાલિકાએ જે આપવામાં આવેલી મંજૂરીનો ભંગ થશે, જેથી અમોએ કેશોદ નગરપાલિકાને લેખિતમાં ફરિયાદ કરી અને સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે। કેશોદ વિસ્તારમાં મિલકત ખરીદવા ઈચ્છતા અજાણ્યા કે અભણ વ્યક્તિ છેતરાઈને પોતાની મરણ મૂડી ખોઈ બેસે નહીં એ હેતુથી સ્થળ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી છે। કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિટલાણીએ ફરિયાદ ધ્યાને લઈ તપાસ કરી નગરપાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। પ્રવીણ વિટલાણી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા કેશોદ। રાજેશકુમાર ગૌરીશંકર પંડ્યા તરફથી કેશોદ નગરપાલિકા વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતની અરજી મળેલી છે। અરજીની વિગતો જોતા નારાયણનગર વિસ્તારની અંદર એપાર્ટમેન્ટનું કામ કરવામાં આવેલ છે। આ એપાર્ટમેન્ટના કામની અંદર નગરપાલિકાની પૂર્વ મંજૂરી મેળવવામાં આવેલ નથી અને બાંધકામ કરવામાં આવેલ છે, જે બાબતની રજૂઆત થયેલી છે। અરજીની વિગતે સ્થળ ખરાઈ કરી તપાસ કરી અને નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે।